નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે કે 2 તારીખ સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ છે, ખેડા છે, વડોદરા છે અને નડિયાદ છે, ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ લગભગ 31 તારીખના સાંજના 6 વાગ્યાથી લઈને આપણને રવિવાર સવારના એટલે બીજી તારીખે સવારે મોર્નિંગમાં 8 વાગ્યા સુધીમાં આપણને આ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, તાપી છે, વલસાડ છે, નર્મદા જિલ્લો છે, એ બધાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। એની સાથે પંચમહાલ દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। આખા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ થશે। દ્વારકા, બોટાદ, જામનગરમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। આપણને 1 ઓગસ્ટના દિવસે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતમાં છે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવ, થરાદ બધા વિસ્તારમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવાની પૂરેપૂરી સંભાવના છે। સાથે સાથે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટના દિવસે આપણે 2 નવા જિલ્લાની વાત કરીએ। સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે। દ્વારકા છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે અને જામનગર છે અને બોટાદ છે। આ 5 જિલ્લામાં આપણને 1 ઓગસ્ટ કે 2 ઓગસ્ટ સુધીમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ભુજ, ભચાઉ, રાપરમાં ભારે વરસાદ પડશે। 2 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદ વરસશે। 3 અને 4 તારીખે વરસાદનું જોર ઘટશે। પહેલી ઓગસ્ટ અને 2 ઓગસ્ટમાં આપણને કચ્છના આખા જિલ્લામાં વરસાદ રહેશે, જેમાં સૌથી વધારે વરસાદ ભુજ છે, ભચાઉ છે, રાપર છે અને હજુ એક વિસ્તાર હું ભૂલી ગયો કે મોરબીની અંદર પણ આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 2 ઓગસ્ટે પાછો અમદાવાદમાં બપોર સાંજેની સમયાંતરે લગભગ પાછો ભારે વરસાદ પડવાની સંભાવના છે અને 3 અને 4 ઓગસ્ટના રોજ પાછું ગુજરાતમાં લગભગ કહેવાય કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્ર વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં આપણે વરસાદનું જોર રહેશે। તો ત્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં આપણે 3 કે 4 ઓગસ્ટ એટલું જોર જોવા મળશે નહીં। વરસાદની આગાહીને પગલે નિર્ણય લેવાયો છે। વડોદરામાં કાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। સુરત શહેર અને ગ્રામ્યમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। સુરેન્દ્રનગરમાં પણ કાલે શાળા કોલેજો બંધ રહેશે, રજા જાહેર કરાઈ છે। દાહોદમાં પણ રજા જાહેર કરાઈ છે। નર્મદાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। પાટણમાં આ તરફ રાજકોટમાં, છોટાઉદેપુરમાં રજા જાહેર કરવામાં આવી છે। છોટાઉદેપુરના બોડેલીમાં મુશળધાર વરસાદ ખાબક્યો। બોડેલી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। રામનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। દર વખતે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત કરાઈ છે, છતાં પણ નગરપાલિકા પ્રશાસન ધ્યાન નથી આપતું એવો આરોપ મુકાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની અંદર અવિરત ધોધમાર વરસાદ યથાવત છે। હાલ હવે આ વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે થંભે, પરંતુ આપ જોઈ શકો છો બોડેલી નગરપાલિકાનો હદ વિસ્તાર છે। આ રામનગરની સોસાયટી છે। આ રામનગરની સોસાયટીની અંદર હાલ આપ જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યું છે। કેટલાક મકાનો અંદર પાણી ઘૂસી ગયું છે। લોકો મકાન બંધ કરીને હવે બહાર નીકળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે છેલ્લા 1.5 કલાકથી અવિરત અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને જનજીવન પર સીધી અસર થઈ છે। આપણી સાથે અહીંના સ્થાનિક પણ છે, અહીં ઉભેલા, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે પાણી ભરાવાની સમસ્યા છે કેટલા સમયથી પરિસ્થિતિ? અમારે વર્ષોથી સમસ્યા છે, હવે તો આદત પડી ગઈ છે। કોઈ જાતનો અહીં નિકાલ જ નથી થતો। દર વખત આવું થાય છે કે થઈ જશે, કોઈ વસ્તુ થતી નથી। હા, હાલ તો વરસાદ આજે શરૂઆત થઈ છે અને સામાન્ય હજુ વરસાદ પડ્યો છે અને આ પરિસ્થિતિ છે, નગરપાલિકાને જાણ કરી છે તમે? નગરપાલિકાને ક્યારની જાણ કરી છે, અરજીઓ બી અમે લખેલી છે, પણ કોઈ સમાધાન જ નથી આવતું અહીંનું। અહીં કોઈ ગટર વ્યવસ્થા કે કોઈ કરવામાં આવી છે? ગટર વ્યવસ્થા કશી નહીં। આ પહેલેથી જે બેરેટ આપેલા છે તેમેથી પાણીનો નાને ભૂંગરા છે ને એમેથી નિકાલ જ નથી થતો।
પાણી તમે જોઈ રહ્યા દેખો કેટલો પાણી છે અહીંયા। તો આપ જોઈ શકો છો કે જે પ્રમાણે જે પાણી જે છે તો લોકોના મકાનો સુધી આવી પહોંચ્યા છે અને નગરપાલિકા પર સીધો આક્ષેપ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની અંદર આવતી હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી અને આ વિસ્તારની અંદર કોઈ ગટરની વ્યવસ્થા કરવામાં નથી આવી। તેને લઈને જ આ વિસ્તારના લોકો હવે આજે પાણી ભરાવાથી પરેશાન બન્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ઢોકલિયાની વર્ધમાન, રઝાનગર, દીવાન ફળિયામાં પાણી ભરાયા। ભારે વરસાદને લઈ લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે। એનડીઆરએફની ટીમ ઢોકલિયા વિસ્તારમાં તૈનાત છે। એનડીઆરએફની ટીમે ઘરમાંથી લોકોનું રેસ્ક્યુ કર્યું છે। છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની અંદર છેલ્લા 1.5 કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમે તેથી બતાવવા માંગુ છું કે બોડેલીનો જે અભિયાન વિસ્તાર છે, વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। કેટલાક મકાનો અંદર પાણી આવી પહોંચ્યું છે, જેને લઈને એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે અને કેટલાક લોકો મકાનો અંદર છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આમ તો જે નગરપાલિકાનો જે વિસ્તાર છે, નગરપાલિકાના તમામ કર્મચારીઓ જે છે તે આવી પહોંચ્યા છે। જે છોટાઉદેપુરથી પણ જે કહી શકાય કે તમામ જે ટીમ છે આવી પહોંચી છે। જે અસરગ્રસ્ત વિસ્તાર છે, ઢોકલિયાનો જે વેલઘેરો વિસ્તાર છે અને વિસ્તારની અંદર આ જે છે તે જોઈ છે અને સામે જે લોકો પકડેલા છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેઓ 1.5 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આ જે વિસ્તાર છે જે વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષ પહેલા પણ પાણી ભરાયું છે અને લોકોને બહાર કાઢવાની ફરજ પડી છે। તે જ પ્રમાણે ફરી એકવાર લોકોને એનડીઆરએફ દ્વારા બહાર કાઢવાની ફરજ પડી છે। જોઈ શકો છો જે રીતે એનડીઆરએફની ટીમ જે છે તે આવી પહોંચી છે અને જે રીતે રેસ્ક્યુની જે પ્રક્રિયા છે તે પ્રમાણે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। એટલે તે છતાં છેલ્લા 1.5 કલાકથી અવિરત વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે। છોટાઉદેપુરના જે બોડેલીના ઢોકલિયાના વિસ્તારો, વર્ધમાનના વિસ્તારો, તમામ વિસ્તારો અંદર પાણી ભરાયા છે। હાલ એનડીઆરએફની ટીમ પહોંચી છે, લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે। નગરપાલિકાના જે કોર્પોરેટર હોય, તંત્ર હોય તે તમામ લોકો પણ આવી પહોંચ્યા છે। તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો। મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં વરસાદ બાદ નદી બંને કાંઠે વહેતી થઈ છે। આસપાસના વિસ્તારના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી જો અતિ ભારે વરસાદ વરસશે અને નદી 2 કાંઠે વહેતી થઈ છે અને હજુ પણ જળસ્તર વધે તો ગામોમાં પાણી ફરી વળવાની ભીતિ છે। તાપી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ નદી નાળાઓ છલકાયા છે। દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ। આ કે બાજીપુરામાં પસાર થતી મીંઢોળા નદી છે, જેમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે આજે આ નદી 2 કાંઠે વહી રહી છે। જિલ્લામાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો જિલ્લામાં ઢોલવણ તાલુકામાં સૌથી વધુ 7.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વાલોડ અને વ્યારા તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે અને જિલ્લાના સોનગઢ અને નિઝર તાલુકામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હાલ તો વરસાદી માહોલ વચ્ચે તંત્ર સવારથી જ સજ્જ રહ્યું છે અને જિલ્લામાં જે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ખાસ તો એસડીઆરની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। હાલ પણ વરસાદી માહોલ છે અને વરસાદ આવવાની શક્યતાને ધ્યાનમાં લઈને તંત્ર હાલ સજ્જ દેખાઈ રહ્યું છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। પંચમહાલ જિલ્લાના ગોધરા, ઘોઘંબા અને કાલોલ પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન। પાવાગઢ ડુંગર પર પણ ધોધમાર વરસાદને પગલે પગથિયા પર પાણી ભરાયા છે। પગથિયા પર જાણે કે ધોધ વહેતો થયો હોય તેવી સ્થિતિ। ગોધરા શહેરમાં ગણતરીની મિનિટો માટે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ગોધરાના માર્ગો પાણી થયા છે। 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કઈ રીતે રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવી સ્થિતિ। બીજી તરફ કઈ રીતે પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ બાદ પગથિયા પરથી પાણી વહેતા થયા છે, જાણે કે ધોધ વહેતો હોય તેવા પ્રકારના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે અને ત્યારબાદ અત્યારે મોડી સાંજે ઘોઘંબા, હાલોલ, પાવાગઢ અને ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ છે। આપની સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગોધરા શહેરમાં પવન સાથે શરૂ થયેલા વરસાદે
માત્ર અડધો કલાકમાં જ જે પાણી છે તેના દ્રશ્યો કરી દીધા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ આપણે ગોધરાના શાંતિ નિવાસ સોસાયટી વિસ્તારમાં છીએ અને ત્યાંની આપ પરિસ્થિતિ જોઈ શકો છો. જો કે વરસાદે હાલ વિરામ લીધો છે, પણ ગણતરીની મિનિટો માટે જે વરસાદ ખાબક્યો હતો ને ગણતરીની મિનિટોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જો વધુ વરસાદ પડે તો ગોધરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જો કે હાલ જે વરસાદે વિરામ લીધો છે જેને લઈને ટ્રાફિક વ્યવહાર પણ પૂર્વવત થયો છે અને અત્યારે જે શહેરીજનો છે તેઓ રાહતનો શ્વાસ લીધો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કાલોલમાં છેલ્લા 2 કલાકમાં જ અંદાજિત 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. કાલોલ નગરના વિવિધ વિસ્તારો પાણી થયા. વલ્લભ દ્વાર અને લાલ દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો અને રાહદારીઓ ભારે વરસાદના કારણે અટવાઈ ગયા. કાલોલના વિવિધ વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. ખેડાના નડિયાદમાં ભારે વરસાદ ખાબક્યો. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સોસાયટીઓમાં પાણી ઘૂસતા મુશ્કેલી પડી રહી છે. લોકોની ઘરવખરી પણ પલળી રહી છે, જેના કારણે ભારે નુકસાન સર્જાવાની ભીતિ. અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. થલતેજ 4 રસ્તા એસજી હાઈવે પર પાણી ભરાયા. ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘીદાટ ગાડીઓ પણ બંધ પડી ગઈ. ટ્રાફિક પોલીસ વાહન ચાલકોની મદદે આવી છે. હજુ ગયા અઠવાડિયામાં ગુરુવારે જે વરસાદ ખાબક્યો હતો તેનાથી અમદાવાદીઓ પાર પણ નથી પડ્યા. ત્યાં વધુ એક વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમદાવાદ શહેરમાં બપોરે 2 વાગ્યા બાદ પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો થલતેજ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. પરિણામે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે અનેક વાહન ચાલકોના વાહન છે પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા હતા. મોંઘીદાટ ગાડીઓ પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે જે પાણી ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, કારણ કે જે ટાઈમ હતો અહીં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર જોવા મળતી હોય છે ને જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. જોકે ટ્રાફિક પોલીસ અહીં સતત ખડે પગે જોવા મળી હતી અને વાહન ચાલકોને મદદ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઢીંચણ સમાણા પાણી છે તે આ રોડ ઉપર જોવા મળ્યા હતા. આવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળ્યા હતા કે જ્યાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. થોડો વરસાદ થાય છે ને અમદાવાદની અંદર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા આજની નહીં પરંતુ વર્ષો જૂની છે. આજે પણ આવું જ કંઈક જોવા મળ્યું અમદાવાદની અંદર. એટલે કે અમદાવાદના આ થલતેજ વિસ્તાર જે છે કે થલતેજ વિસ્તારની અંદર થોડો વરસાદ થાય છે અને પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે વર્ષો જૂની જોવા મળતી હોય છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સિઝન્સ આ બંગલો જે છે આ તેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમાં એક વરસાદી ઝાપટું આવ્યું અને તેના કારણે રોડ ભરની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આપ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એટલે કે સમગ્ર રોડ જે છે આ તેમાં પાણી ભરેલું જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે અમદાવાદના જે થલતેજ વિસ્તારનો જે મેટ્રોનો રૂટ છે ત્યાં પણ આ પ્રકારે પાણી ભરાયેલું છે. સાથે મેટ્રોની બાજુમાં જે રૂટ જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. જ્યારે સિઝન આ બંગલોનો રૂટ જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળે છે. એટલે કે વાહન ચાલકોને પસાર થવું હોય તો પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની નોબત જે છે તે આવી રહી છે. અત્યારે હાલ આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે મોટા વાહનો જે છે આ તેમના પૈડા પાણીની અંદર હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે, જેના કારણે જાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય તે પ્રકારની સિચ્યુએશન પણ થોડા વરસાદની અંદર જોવા મળતી હોય છે. આ પ્રકારની સમસ્યા વર્ષો જૂની જોવા મળતી હોય છે. એટલે કે વાહનોની હારબંધ માળા જે છે તે પણ સર્જાતી હોય છે અને તેના કારણે વાહન ચાલકોને પસાર થવું હોય તો સાચવીને પસાર થવાની નોબત આવી રહી છે. આ પ્રકારે પાણી તમે જોઈ રહ્યા છો કે રોડ ઉપર સમગ્ર રૂટ જે છે તેમાં પાણી ભરેલો જોવા મળ્યો છે. આ વર્ષો જૂની સમસ્યા અકબંધ રીતે જોવા મળે છે. એટલે કે અત્યારે હાલ થોડો વરસાદ થયો છે અને થોડા વરસાદની અંદર પાણી ભરાવેલા થલતેજ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે જે પ્રકારે આજે ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, તંત્ર જે છે તે પૂરજોશની અંદર કામગીરીમાં લાગ્યું હતું, છતાં પણ થોડો વરસાદ આવ્યો અને પાણી ભરેલી સમસ્યા જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહી છે. વિમલ સહેરા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
આણંદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ભાલેજના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નયા વતન સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ. ભાલેજ ઓવરબ્રિજ નીચે પાણી ભરાતા લોકોને હાલાકી પડી. ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આણંદ જિલ્લાનું આણંદ શહેર 7 ઇંચ જેટલો આજે વરસાદ નોંધાયો છે. આ ભાલેજ ઓવરબ્રિજની નીચે આવેલું આ નયા વતન સોસાયટી જ્યાં ઢીચણ સમા પાણી છે. અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણી ખૂબ ભરાયા છે. આ નયા વતન સોસાયટીમાં લગભગ 100 જેટલા મકાનો આવેલા છે. ત્યારે અહીંના લોકોની તકલીફો ખૂબ વધી છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આ વરસાદી પાણીના કારણે લોકોની ઘર વખરી છે એ પાણીમાં ખૂબ એનું નુકસાન છે. પાણીમાં ડૂબી તો ગઈ નથી, પરંતુ ચોક્કસ કહી શકાય કે આ ઘર વખરીનો બચાવવા માટે એમણે ઘરના તમામ સભ્યોએ કવાયત હાથ ધરી છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ એમનું કુલર અને આ જે કઈ વસ્તુઓ છે મોંઘી એને એમણે અભરાઈ પર ચડાવી દીધી છે. આ એમના પાઠ છે એટલે સુવાના આરામ કરવાના એ પણ બધા પલડી ના જાય એટલે પ્રયાસ એ અહીંના ઘરના પરિવારના સભ્યો હાથ ધર્યો છે. ઘરના તમામ સભ્યો અત્યારે આ વરસાદી પાણીના નિકાલ માટે કામે લાગ્યા છે. એમના રસોડામાં પણ વરસાદી પાણી ભરાયા છે. ચોક્કસ કહી શકાય. આપણે અહીંના જે સ્થાનિક છે આપણે એમને મળીએ કે ભાઈ આ સમસ્યા એમને કેટલા ટાઈમથી છે અને આ જે વરસાદી પાણીના ભરાવાથી એમને શું શું તકલીફો થાય છે, શું શું નુકસાન થાય. તમારું શું નામ છે? મારું નામ સમીરભાઈ છે. હું નયા વતનમાં રહું છું. વર્ષો જૂની સમસ્યા છે. અમારો આ વિસ્તાર ટીપી 1માં આવે છે. એ છતાં પણ અહીંયા આ પાણીની જે ભરાવાની સમસ્યા ઘણી વર્ષો જૂની છે. અમે ટેક્સ પણ સમયસર ભરીએ છીએ તો પણ આ સમસ્યા છે. આ મારી આણંદ મહાનગર કરમસદ આણંદ મહાનગરપાલિકાની એક નમ્ર વિનંતી છે કે આ સમસ્યાનું વહેલાસર નિરાકરણ લાવે. તો અહીંના સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ટેક્સ પણ પે કરે છે. ઘણી જૂની સમસ્યા છે વરસાદી પાણી ભરાવાની અને કરમસદ આણંદ મહાનગરપાલિકાને અહીંના સ્થાનિકો વિનંતી કરી રહ્યા છે કે આનો કાયમી ધોરણે નિકાલ લાવે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. ભરૂચના નેત્રંગના ચિખલોટા માર્ગ પર પુલ ઉપરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો. અમરાવતી નદી 2 કાંઠે વહેતા ચિખલોટા માર્ગ પાણીમાં ગરકાવ થયો. નેત્રંગ તાલુકામાં આજે 10 ઇંચ ધોધમાર વરસાદ નોંધાયો. ઉપરવાસના ભારે વરસાદથી નદી નાળાઓમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને લઈ તંત્ર એલર્ટ પર છે. નેત્રંગ પંથકમાં જનજીવન પર ભારે અસર થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. બોડેલીના દિવાન ફળિયામાં પાણી ભરાતા સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસતા મુશ્કેલી પડી છે. જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી. બોડેલી તાલુકાની અંદર અવિરત ધોધમાર છેલ્લા 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. આપ તસવીરમાં જોઈ શકો છો કે જે રીતે બોડેલીનો જે આ દિવાન ફળિયાનો વિસ્તાર છે, આ દિવાન ફળિયા વિસ્તારની અંદર મકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે. આ એ જ વિસ્તાર છે કે ત્યાં એમડીઆરએફની ટીમ પણ આવી પહોંચી હતી ને આ જે સોસાયટીના જે રહીશો છે તેઓને ભારે જહેમત બાદ તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ જે પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી છે. આ ગામના લોકો અવારનવાર રજૂઆતો પણ કરી છે, પરંતુ યોગ્ય નિકાલ ના આવતા આજે સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયું છે અને આજે 2 કલાકની અંદર જે રીતે 2 કલાકની અંદર જે 4 ઇંચ વરસાદ પડ્યો છે તેને લઈને આ જે જનજીવન પર સીધી અસર જોવા મળી છે. આમ તો જે નગરપાલિકાની ટીમ, એનડીઆરએફની ટીમ, બોડેલી તંત્ર તમામ અહીં આવી પહોંચ્યું હતું અને જે ઘરોની અંદર જે લોકો હતા તેઓને રેસ્ક્યુ કરી એનડીઆરએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જો અવિરત આ રીતે ધોધમાર વરસાદ પડતો રહેશે ત્યારે છેલ્લા 4 વર્ષ પહેલા આ જ વિસ્તારની અંદર આખા મકાનો ડૂબી ગયા હતા. તે પરિસ્થિતિ ના સર્જાય તે માટે આ વિસ્તારના લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કવાંટ ખાતેના રામી ડેમ જવાના રસ્તા પરનો કોઝવે ધોવાયો. મોટો સાંકળથી ખંડીબારા જવાના રસ્તા પરનો કોઝવે ધોવાયો.
મોટી સાંકળ ખંડીબારા વચ્ચેનો કોઝવે ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ડેરીવાળી બેનને અહીં હમણાં લાવે છે અને વચ્ચે નાડું ધોવાઈ ગયું છે, તો એ બેનને મેં મદદરૂપ થયો એના માટે આવી છું. મોટી સાંકળ ખંડીબારા ઝાલાવાડ ને રામી ડેમને જોડતું જે કોઝવે છે એનું ધોવાણ થઈ ગયું છે અને ધોવાણ થતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને પણ આની વારંવાર રજૂઆત કરવા છતાં એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો અમારી એટલી માંગ છે કે વહેલી તકે આ પુલનું નિર્માણ થાય. સુરતના પાંડેસરામાં ભારે વરસાદથી જમીન ધસી પડી. ધોવાણથી વીજપોલ અને ટ્રાન્સફોર્મર જોખમી રીતે નમી પડ્યા. હાઈ વોલ્ટેજ વીજ માળખું નમતા અકસ્માતની ભીતિ સર્જાઈ. એસએમસીની કામગીરી દરમિયાન ઘટના બની. ઔદ્યોગિક વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. ખુલ્લા વાયરોને કારણે કરંટ લાગવાનો ખતરો તોડાઈ રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવાની માંગ ઉઠી છે. તંત્ર તાત્કાલિક સમારકામ કરે તેવી પણ માંગ કરાઈ છે. બોટાદમાં રેડ એલર્ટને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર. બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા નેત્રમથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. એસપીએ નેત્રમથી સમગ્ર શહેરની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી. કોઝવે, બ્રિજ અને સંવેદનશીલ સ્થળોએ 24 કલાક પોલીસ બંદોબસ્ત તૈનાત. બોટાદમાં બ્રિજ, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. રેડ એલર્ટમાં બોટાદ પોલીસ સજ્જ છે. રેસ્ક્યુ સાધનો સાથે 12 ટીમો તૈનાત. શહેર અને જિલ્લામાં પાણીના કારણે લોકો પરેશાન થયા છે. ઓવરટોપિંગ થતાં જ રસ્તા બંધ કરાશે. પાણી ભરાયેલા રસ્તા અને કોઝવે ક્રોસ ન કરવા નાગરિકોને એસપીએ અપીલ કરી. ઇમરજન્સીમાં મદદ માટે 112 પર સંપર્ક કરવા પણ અપીલ કરાઈ છે. જે પોલીસનો બંદોબસ્ત છે, તમામ આપણે કોઝવે છે, બ્રિજ છે, બીજા પુલ આવતા હોય એ તમામ ઉપર આપણે 24 કલાક બંદોબસ્ત રાખેલ છે. અને ત્યાં પણ એવું છે કે જ્યારે પણ પાણીની ઓવરટોપિંગ થશે ત્યારે એટલે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવશે અને પોલીસ પણ ત્યાં રહેશે. બીજા જે પણ નીચાણવાળા વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારો ઉપર પણ પોલીસની નજર છે અને ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે. રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જેતપુર તંત્ર એલર્ટ મોડ પર છે. આવતીકાલે ભારે પવન સાથે વરસાદનું એલર્ટ હોવાથી અલગ અલગ વિસ્તારમાં અધિકારીઓ દ્વારા લોકોને માઇક દ્વારા સૂચના આપવામાં આવી. જેતપુર તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં માઇક ઉપર સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે જેતપુરના તંત્ર દ્વારા માઇક પર નદીના પટમાં ન જવા માટે અપીલ કરાઈ રહી છે. સ્થાનિકોને એલર્ટ રહેવાની પણ સૂચના આપવામાં આવી. આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી હોવાના કારણે ગામના દરેક નાગરિકને, નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને, તમામ માલધારીઓને, તમામ પશુપાલકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ વરસાદી વાતાવરણમાં આપની અને આપના પશુઓની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ વરસાદી વાતાવરણમાં કોઈ પણ એવી આફત આવે તો તાત્કાલિક ઝાંઝમેર ગ્રામ પંચાયત ટીમનો સંપર્ક કરવો. સંભવિત ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા અને પૂર્વ મંજૂરી વિના સ્થળ ન છોડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન ખાતે કર્મચારીઓને 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરી શકાય. ગામડાથી લઈને શહેરી વિસ્તારો સુધી સ્થિતિ પર નજર રાખવા માટે સંકલન વ્યવસ્થા સક્રિય કરાઈ છે. જરૂરિયાત ઊભી થાય તો શાળાઓમાં રજા જાહેર કરવા સહિતના નિર્ણયો માટે પણ તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જિલ્લાના જે તમામ અધિકારી કર્મચારી છે એમની રજાઓ કેન્સલ કરેલી છે અને કોઈને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચિત કરેલા છે. અને માનનીય કલેક્ટર સાહેબે તમામ જે સંકલનના અધિકારીઓ છે એમની સાથે મીટિંગ કરી અને તમામ ગામે જે નોડલ ઓફિસરો છે એને હાજર રહેવા માટે સૂચના આપેલી છે. અને શાળાઓમાં જો જરૂર લાગે તો રજાઓ જાહેર કરવાની સૂચના આપી છે. મહીસાગર જિલ્લામાં દિવસ દરમિયાનના ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન. સાંજે કોઠંબામાં શરૂ થયો વરસાદ. કોઠંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમી બાદ કોઠંબામાં ભારે વરસાદી સ્થિતિ.
કોચંબામાં વરસાદ બાદ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. આ જ રીતે મેઘરાજા સતત પોતાનો હેત વરસાવતા રહે તેવી ખેડૂતોએ આશા સેવી છે. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો હતો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત જોવા મળ્યા. હજુ પણ આ જ પ્રમાણે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મહીસાગરમાં પણ 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મહીસાગરના કોઠંબાથી આ તસવીરો સામે આવી છે કે જ્યાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. સતત વરસાદ ખાબક્યો જે બાદ વાહન ચાલકોને થોડા અંશે વાહન હંકારવામાં તકલીફ પડી હતી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ખેડૂતો માટે જીવતદાન બનીને આવ્યો છે. સતત મેઘરાજા આજ પ્રમાણે વરસતા રહે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. બીઆરટીએસ કારખાનાઓ, તમામ કાપડ માર્કેટ બંધ. રસ્તાઓ અને શાળાઓમાં પણ પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે.